નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 29મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 29મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. હવે આજે આ 29મા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 29મા શ્લોકમાં એ વાત આવી કે આ અજ્ઞાની બહિરાત્મા મૂળ મિથ્યા દ્રષ્ટિ છે તે પરપદાર્થોનો વિશ્વાસ કરે છે, એટલે કે પરપદાર્થોથી પોતાને કોઈ પ્રકારે હવે ભય રહેતો નથી, પોતાને શાંતિ છે. આ શરીર, પુત્ર, મિત્ર આદિ એ બધાનો એ રીતે વિશ્વાસ કરે છે કે એને લીધે થઈ અને પોતાને હવે કોઈ ભય રહેતો નથી. ખરેખર એ જ ભયનું સ્થાન છે. એ ભયનું સ્થાન એટલા માટે છે કે એનું લક્ષ્ય કરતા, એવા પરપદાર્થોનું લક્ષ્ય કરતા એને કર્મનો બંધ થાય છે, આશ્રવ થાય છે, કર્મનો બંધ થાય છે. અને જ્યારે એનું લક્ષ્ય કરે છે ત્યારે પણ દુઃખ છે, અને પછી કર્મનો બંધ થાય છે તો ભવિષ્યમાં પણ ભવના ભ્રમણ થાય છે અને દુઃખ થાય છે. એટલે ખરેખર તો એ જે પરપદાર્થોનું લક્ષ્ય થાય છે તો એ જ એને સાચી રીતે ભયનું સ્થાન છે. અને બીજી વાત સાથે એ લીધી કે આ મૂળ મિથ્યા દ્રષ્ટિ સમજતો નથી કે જેનાથી એને શાંતિ થાય છે, સુખ ઉપજે છે, એવું પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. એને એ સમજતો નથી અને એનાથી પોતાને કષ્ટ થાય એવી ઊંધી એની માન્યતા છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એને ભાવવાની વાત કરી, એની ભાવનાની વાત 28મા શ્લોકમાં કરવામાં આવી. તો આ એનાથી ડરે છે. એને એમ છે કે એ તો કષ્ટનું કારણ છે. પોતાના સ્વરૂપની ભાવના કરવી એ મારાથી બને નહીં, એ તો મુશ્કેલ કાર્ય છે. એટલે એવા મિથ્યા દ્રષ્ટિ મૂંઢ આત્માને આવી જે મિથ્યા માન્યતા વર્તે છે એને આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે કે ભાઈ, જેનાથી તું ડરે છે એ ખરેખર વાસ્તવમાં તને ભયનું કે ડરનું સ્થાન નથી. એ દ્વારા, એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપની ભાવના ભાવતા તો તને મહાશાંતિની પ્રાપ્તિ થાય, તારો ભય બધો ચાલ્યો જાય. સમ્યક દર્શન થાય પછી ભય ક્યાં રહે જ છે. એક વખત આત્માનું સ્વરૂપ અનુભવમાં આવે પછી જગતમાં એને કોઈ સ્થાન એવું નથી કે જ્યાં એ ભય પામે. જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે જેના દ્વારા એ ભય પામે. કેમ કે પોતે તો અવિનાશી ચીજ છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એટલે બીજો એનામાં કાંઈ કરી શકે એમ નથી. આ બધું એને સમ્યકપણે સમજાઈ જાય છે. અનુભવ સહિત સમજાઈ ગયા પછીથી એ પૂર્ણપણે નિર્ભય થઈ જાય છે, શંકા રહિત થઈ જાય છે, આકાંક્ષા અને ઈચ્છા રહિત થઈ જાય છે. તો એ વાત અહીંયા કરી છે. તો આપણે આ શ્લોકનો બધું વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 130. આત્મા જ નિર્ભય ધામ છે. આત્મા જ નિર્ભય ધામ છે, બીજું તો ભય સ્થાન છે. અહીંયા કહે છે
જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને જાણીને એની જ વારંવાર ભાવના કરવાથી આત્મા પરમપદને પામે છે. માટે તે ભાવના કરવા જેવી છે એમ અગાઉ 28મા શ્લોકમાં કહ્યું. તો ત્યાં હવે કોઈ પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપે કહી તેવી ભાવના કરવી એ તો ઘણું કષ્ટદાયક લાગે છે, તો કઠણ લાગે છે, મુશ્કેલ લાગે છે, અઘરું લાગે છે, અને બાહ્ય પદાર્થોની ભાવના સુગમ લાગે છે. આ રીતે આત્માની ભાવના તો ભયનું સ્થાન લાગે છે અને બહારના વિષયોમાં નિર્ભયતા લાગે છે. તો આત્મામાં પ્રવૃત્તિ કઈ રીતે થાય? તેને આચાર્યદેવ ઉત્તર આપે છે કે અરે જીવ, જ્યાં તું કષ્ટ ને ભય માને છે એવા તારા ચૈતન્ય પદ સમાન બીજું કોઈ ઇષ્ટ અને નિર્ભય સ્થાન નથી. અને બાહ્ય પદાર્થોને તું નિર્ભયતાનું કારણ માને છે તો તેના જેવું ભય સ્થાન બીજું કોઈ નથી. એમ કરી અને આ ગાથાનો વિસ્તાર લેવામાં આવ્યો છે. ગુરુદેવ ગાથાનો વિસ્તાર કરતા કહે છે કે અરે મૂંડ જીવ, ચૈતન્યને ચૂકીને બહારમાં શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરેને અભય સ્થાન માનીને તેનો તું વિશ્વાસ કરી રહ્યો છે. તે તો ખરેખર અભય સ્થાન નથી, એ બધા ભયના સ્થાન છે. એ બધા તો દુઃખના સ્થાન છે. એ ભવના ભ્રમણના કારણરૂપ બધા સ્થાન છે. ત્યાં લક્ષ કરતા, એમાં રાચી રહેતા તું દુઃખી થવાનો. વળી એ બધા તો સંયોગે કરીને મળ્યા છે, એટલે તને એમાં કઈ રીતે અભયપણું કે નિર્ભયતા લાગે છે? જે ચાલ્યા જવાના છે, જે ક્ષણિક છે, જેમાં તું કાંઈ કરી શકતો નથી, જે તારામાં કાંઈ કરી શકતા નથી, એનો તું વિશ્વાસ કરી રહ્યો છે. ખરેખર તે તો ભયસ્થાન છે અને એમાં કોઈ તને શરણ નથી. એમાં તને કોઈ શરણ નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવ જ પરમ શરણ છે. પોતાનો પરમ સ્વભાવ, પોતાનું પરમ તત્વ એ જ શરણભૂત છે. ચત્તારી મંગલમની અંદર આપણે 4 શરણની વાત કરીએ છીએ, પણ એ વ્યવહાર શરણ છે. એ બધા તો વ્યવહાર શરણ છે. ખરેખર કોઈ શરણ હોય તો પોતાનું પરમાત્મા તત્વ છે તે જ શરણ છે. અંતરમાં ચૈતન્ય સ્વભાવ જ પરમ શરણ છે અને એને તો તું ભયસ્થાન માનીને એનાથી દૂર ભાગે છે. પણ અરે મૂંડ, તારા આત્મા જેવું અભયસ્થાન જગતમાં કોઈ નથી. એ જ શરણ કરવા લાયક ચીજ છે. જેના શરણે જતા સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય એવી એ ચીજ છે. આગળ કહે છે, એ તારું ચૈતન્ય તત્વ ભયનું સ્થાન નથી, તે મૂંઝવણનું સ્થાન નથી, દુઃખનું સ્થાન નથી. તારું ચૈતન્ય તત્વ અભયપદનું સ્થાન છે. અભયપદનું સ્થાન છે. શાંતિ સ્વરૂપ છે. આનંદનું ધામ છે. આવા આત્મતત્વ સિવાય બહારમાં તને કોઈ પણ ચીજ શરણ નથી. એટલે કે તને શરણભૂત નથી. જેના શરણે તું શાંતિ, સુખનો અનુભવ કરે એવી બહારમાં કોઈ ચીજ નથી. આત્મતત્વ સિવાય બહારમાં તને કોઈ પણ ચીજ શરણ નથી. તને બીજું કોઈ નિર્ભયતાનું સ્થાન નથી. અરે આવો ભગવાન આત્મા અભય સ્થાન હોવા છતાં મૂંડ, મિથ્યા દ્રષ્ટિ જીવો તેનાથી ડરે છે. એટલે કે તેની રુચિ નથી કરતા.
ખેદ કરે છે. પરિણામમાં ચંચળતા સંદેહ કરે છે તે જ ભય છે. પરિણામમાં ચંચળતા અને સંદેહ કરે છે તે જ ભય છે. પરિણામ કેવા છે? બહારમાં ઉપયોગ ફર્યા કરે છે તો એના પરિણામ પણ એવા જ થાય છે. ઉપયોગ ચંચળ છે. ઉપયોગ ચંચળ છે એટલે બહારમાં એ ફર્યા કરે છે અને જેનું લક્ષ્ય કરે છે એના સંબંધીના વિકલ્પોને એમાં એ રુચિ કરે છે કે અરુચિ કરે છે, રાગ કરે છે કે દ્વેષ કરે છે, એના વિશે સંદેહ કરે છે અથવા તો એના વિશે ઇષ્ટપણું માને છે, તો એમને એમ એ પોતે પોતાનો સંસાર ઉભો કરે છે. સંસાર તો એના ભાવ છે ને. સંસાર આ જગતના પદાર્થો નથી, પણ એના ભાવ છે. પરલક્ષે થતા ભાવ એ જ એનો સંસાર છે અને એ જ ભયનું સ્થાન છે. એટલે નિશંકપણે તેમાં એકાગ્ર થતા નથી. પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નિશંકપણું છે જ નહીં. પોતાના સ્વરૂપમાં નિશંકપણે એકાગ્ર થાય છે તો એવો જ અનુભવ થાય છે. એ ભય રહિત થઈ જાય છે. 7 પ્રકારના ભયથી એ રહિત થઈ જાય છે. 12મા દેહ, કુટુંબ, લક્ષ્મી વગેરેમાં સુખ માનીને તેમાં નિશંકપણે ભય વગર પ્રવર્તે છે, પણ તેમાં ક્યાંય સુખ નથી. તે કોઈ શરણનું સ્થાન નથી. એ મિથ્યા દ્રષ્ટિ મૂળ એવો એ અજ્ઞાની જીવ આત્માનું લક્ષ્ય કરતો નથી. આત્માને એને જાણ્યો નથી. આત્માના સ્વરૂપનું એને ભાન નથી. એટલે એ 12મા અને દેહમાં અને કુટુંબમાં અને લક્ષ્મીમાં વિશ્વાસ કરે છે અને એમ માને છે કે એમાંથી મને સુખની પ્રાપ્તિ થશે. મારા દુઃખો દૂર કરવાનું બધું એમાં પડ્યું છે. એવી એની ખોટી માન્યતા છે. પૈસા છે એટલે એમ માને છે કે પોતે હવે નિર્ભય છે. હવે એને કાંઈ વાંધો આવે એમ નથી. ઇન્સ્યોરન્સ લીધો એટલે હવે પોતે નિર્ભય થઈ ગયો. હવે એને વાંધો નથી. શું એને ઉપાધિ નહીં આવે, તકલીફ નહીં થાય, એનું આયુષ્ય પૂરું નહીં થાય? બધું જ થવાનું છે. પણ એ ભ્રમમાં જીવી રહ્યો છે. એને ભ્રમ છે. જીવને એવો ભ્રમ છે. એટલે એ 12માં ક્યાંક ને ક્યાંક શરણ શોધી રહ્યો છે. દુઃખી છે એટલે સુખ માટેનો એ પ્રયાસ કરી રહ્યો છે અને ભયભીત છે એટલે ભય દૂર કરવાનો એ ક્યાંક કોઈક રીતે પ્રયાસ કરી રહ્યો છે. 12માં દેહ, કુટુંબ, લક્ષ્મી વગેરેમાં સુખ માનીને તેમાં નિશંકપણે ભય વગર પ્રવર્તે છે. પણ આચાર્ય ભગવાન તો કહે છે કે તેમાં ક્યાંય સુખ નથી. તે કોઈ શરણનું સ્થાન નથી. એક ચૈતન્ય પદ જ અભય છે. પોતાનું ચૈતન્ય પદ છે તે જ અભય છે. તે જ શરણનું સ્થાન છે. માટે નિર્ભયપણે તેમાં પ્રવર્તો. સ્વામીનો ઉપદેશ છે. ગૌતમ સ્વામીનો આવો જ ઉપદેશ છે અને એ ઉપદેશ એમણે મહાવીર સ્વામીની ઓમકાર ધ્વનિમાંથી ઝીલ્યો છે. એટલે એવો એ ઉપદેશ છે. પરંપરાએ આપણા સુધી પહોંચ્યો છે. ચૈતન્ય સ્વભાવ પ્રત્યે હોંશ લાવતો નથી અને 12માં હોંશ લાવીને પ્રવર્તે છે. તેને ચૈતન્યનો ડર લાગે છે, ભય લાગે છે. જેને ભયનું સ્થાન માને તેમાં કેમ પ્રવર્તે? એટલે કે એમાં ન પ્રવર્તે. અને જેને અભય સ્થાન માને તેને કેમ છોડે? એટલે કે ન છોડે. આ મૂળ મિથ્યા દ્રષ્ટિ એવી રીતે એ પરનું લક્ષ્ય છોડતો નથી અને સ્વ તરફ વળતો નથી. ચૈતન્ય સ્વભાવનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી એટલે નિઃશંકપણે તેમાં ઉલ્લાસ કરતો નથી.
રોજ વાંચે છે, રોજ સ્વાધ્યાય કરે છે, પણ એને એના ચૈતન્ય સ્વભાવનો વિશ્વાસ આવતો નથી. ક્રમબદ્ધ પર્યાયની પણ વાત કરે છે, મોટી મોટી બધી વાત કરે છે, અકર્તા ભાવની વાત કરે છે, 6 દ્રવ્યની વાત કરે છે, દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરે છે, દ્રવ્યના સ્વતંત્ર પરિણમનની વાત કરે છે, પણ છતાંય એ અભય થવા માટે, નિર્ભય થવા માટે બહારમાં કાંઈક આશ્રય શોધે છે. બહારમાં કાંઈક આશ્રય શોધે છે, કાંઈક ઇન્સ્યોરન્સ શોધે છે, અને કાંઈક પૈસા શોધે છે, અને કાંઈક કોઈકની મિત્રતા શોધે છે, અને કોઈકનો સહારો શોધે છે, ને આ પુત્ર છે તો સારું છે, સહારો છે, અને આ ઘર છે ને લક્ષ્મી વગેરે છે તો સારું છે, સહારો છે. એમ એ પોતે એમાં એ નિર્ભયતા શોધી રહ્યો છે, એમાં વિશ્વાસ કરી રહ્યો છે. પણ જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પેલું જાણ્યું હતું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં કાંઈક કરે એમ શક્ય જ નથી, કોઈનું કરતા થતું નથી. આ જીવ પણ પરનો કરતા થઈ શકતો નથી, બીજો કોઈ આ જીવના કાંઈ પણ કાર્ય કરી શકતો નથી. તો પછી આ બહારમાં એ આશ્રય ને શરણ શોધી રહ્યો છે, એ નરી મૂર્ખાઈ નથી તો બીજું શું છે? સ્વાધ્યાયમાં તો એ કબૂલ કરે છે કે બરાબર છે, આમ જ હોય, અને બહારમાં પછી બદલાઈ જાય છે, ભયભીત થઈ જાય છે. અરે ભલા ભગવાન, તું કર્મની વાત કરતો હતો કે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી કોઈ મને મારી ન શકે, પછી સ્વાધ્યાય પૂરતું જ રાખવાનું કે જીવનમાં પણ એમ જ હોય? એ સ્વાધ્યાય કરીએ એટલા કલાક પૂરતું જ એમ હોય કે જીવનમાં પણ એમ હોય કે ખરેખર મને કોઈ મારી ન શકે, હું કોઈને મારી ન શકું, કોઈ મને જીવાડી ન શકે, હું કોઈને જીવાડી ન શકું? આ બધી વાત શાસ્ત્રમાં આવી તો એ પછી શાસ્ત્ર પૂરતી જ મર્યાદિત રાખવાની છે કે એને સ્વીકારવાની છે? શુક્રવા ભયભીત થાય છે, ભલા ભગવાન, તને કોણ મારી શકે, તને કોણ જીવાડી શકે? તારે કોઈની જરૂર નથી, તું પરિપૂર્ણ છો, તારે બીજાની અપેક્ષા નથી. તું પોતે ભગવાન આત્મા છો ને, તું સુખનો સાગર છો ને, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છો ને. તારું સુખ શાંતિ બધું અંદરમાંથી આવે છે, બહારમાંથી કાંઈ આવતું નથી. અને એ વાત નવી છે? એ વાત તો અનાદિની ચાલી આવે છે. અનંત જીવો મોક્ષે ગયા, અને એ બધાએ આવો દ્રઢ નિર્ધાર કર્યો અને પોતાના સ્વરૂપનો આશ્રય લીધો, અને એમ એ મોક્ષે ગયા છે. એટલે આ કઈ નવી વાત નથી, આ તો શાશ્વત સુખનો રાજમાર્ગ છે, શાશ્વત શાંતિનો આ તો રાજમાર્ગ છે. એ માર્ગે ચાલીને તો અનંત જીવોએ એવા શાશ્વત સુખની શાંતિની પ્રાપ્તિ કરી છે, અને તું એનાથી દૂર ભાગે છે અને વિષયોની સમીપ ઉલ્લાસથી દોડે છે. ચૈતન્ય સ્વભાવનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી. અહીંયા કહે છે કે ચૈતન્ય સ્વભાવ પ્રત્યે હોંશ લાવતો નથી અને બહારમાં હોંશ લાવીને પ્રવર્તે છે, તેને ચૈતન્યનો ડર લાગે છે, ભય લાગે છે. જેને ભયનું સ્થાન માને તેમાં એ કેમ પ્રવર્તે, અને જેને અભય સ્થાન માને તેને કેમ છોડે? ચૈતન્ય સ્વભાવનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી, એટલે નિઃશંકપણે તેમાં ઉલ્લાસ કરતો નથી, તેનાથી દૂર ભાગે છે અને વિષયોની સમીપ ઉલ્લાસથી દોડે છે. તેમાં સુખનો વિશ્વાસ કરે છે, એમાંથી સુખ મળશે એમ એને લાગે છે. ખોટો વિશ્વાસ છે, ખોટી માન્યતા છે. બહારમાંથી સુખ આવે નહીં, બહારમાં સુખ છે નહીં, એટલે બહારમાંથી સુખ આવે નહીં. પરપદાર્થો તારી અંદર કાંઈ કરી શકતા નથી, તારામાં પહોંચતા નથી, તારામાં વ્યાપતા નથી, એટલે તને એ સુખી કરી શકે નહીં. તું ગમે તેવી માન્યતા કરે, પણ એ બધી તારી માન્યતા ખોટી છે. એ વાતનો તું સ્વીકાર આજ કરતો આજ, કાલ કરતો કાલ, પરંતુ વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે, ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, અને એવું જ વસ્તુ સ્વરૂપ અનંત જીવોએ અનુભવ્યું છે કે સુખ તો અંદરમાંથી આવે છે.
બાહ્ય વિષયોને શરણ માનીને તેની પાછળ ઝાવા નાખીને દોડે છે અને આકુળતાથી દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની શોધ કરે છે અને એનાથી વિપરીત જ્યાં સુખની સત્તા ભરી છે એવા પોતાના આત્માની સત્તાનો તો વિશ્વાસ કરતો નથી. સ્વાધ્યાય કરે ત્યારે બોલે છે કે સુખ આત્મામાં છે, પણ એનો વિશ્વાસ નથી કરતો. જો વિશ્વાસ કરે તો પછી સ્વીકાર થઈ જાય. જો એનો વિશ્વાસ આવી જાય તો એને સ્વીકાર થઈ જાય કે મારું સુખ મારા આત્મામાંથી જ આવે, બીજે બહારથી ક્યાંયથી આવે જ નહીં. અને એની દ્રઢતા કરતા કરતા એ પછી પોતાના સ્વરૂપ તરફ વળી જાય. આત્માની સત્તાનો વિશ્વાસ કરતો નથી, પણ એક વાર એ આત્માની સત્તાનો વિશ્વાસ કરે, આત્માના સ્વરૂપને જેમ છે તેમ જાણી તેની આસ્થા કરે તો એને સુખનો માર્ગ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ, આ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ પોતાના આત્માની સત્તાનો તો વિશ્વાસ કરતો નથી, તેની આસ્થા કરતો નથી, કે ત્યાં તો એ નાસ્તિક થઈ જાય છે અને બહારમાં સુખ ન હોવા છતાં ત્યાં સુખ માનીને તે તરફ દોડે છે. જેને ઝેરી સાપ કરડ્યો હોય તે મનુષ્યને જો લીમડાના કડવા પાંદડા આપીએ અને એ ચાવે તો એને એ કડવા નથી લાગતા, એ પ્રેમથી ચાવે છે. કેમ કે પેલું ઝેર ચડ્યું છે ને, એટલે એને એ લીમડાના પાંદડાની કડવાશ પણ એને લાગતી નથી. તેવી રીતે જેને મિથ્યાત્વરૂપી કાળા નાગનું ઝેર ચડ્યું તે જીવ આ દુઃખદાયક ઇન્દ્રિય વિષયોને પણ સુખદાયક માને છે અને એની તરફ દોડે છે. ઇન્દ્રિય વિષયો તો એકાંત ભયનું અને દુઃખનું જ સ્થાન છે. ઇન્દ્રિય વિષયો તો કોઈ અપેક્ષાએ સુખનું સ્થાન નથી કે કોઈ અપેક્ષાએ એ નિર્ભયપણાનું સ્થાન નથી. ઇન્દ્રિયના વિષયો તો એકાંતે એ ભયનું અને દુઃખનું જ સ્થાન છે. અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, જે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવતો નથી, એવો અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપ આત્મા જ અભય સ્થાન છે અને સુખનું ધામ છે. જો અતિન્દ્રિય સ્વરૂપ છે એટલે એને એમાં ઇન્દ્રિયોની પણ જરૂર નથી, કોઈની પરની અપેક્ષા નથી. ઇન્દ્રિયોની કે શરીરની કે મનની કોઈની અપેક્ષા વિના એ પોતે પોતાના ચિદાનંદ સ્વરૂપમાંથી આવતા આનંદ, સુખ, શાંતિને અનુભવે છે, અનુભવી શકે એવો સક્ષમ છે. અંદરમાં બધું ભર્યું પડ્યું છે. એક વખત એનું લક્ષ કરે, એની સન્મુખતા કરે તો એને અનુભવ થાય. ગુરુદેવ કહે છે કે અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપ આત્મા જ અભય સ્થાન અને સુખનું ધામ છે. ચૈતન્યની સન્મુખતામાં આનંદ રસનો અનુભવ થાય છે. માટે તું તારા શુદ્ધ ચૈતન્ય પદનો અનુભવ કર, એમ સંતોનો ઉપદેશ છે. સમયસારમાં પણ શુદ્ધ આત્માના અનુભવનો જ ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. ત્યાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, પહેલેથી જ આપ શુદ્ધ આત્માના અવલંબનનો ઉપદેશ આપો છો, પરંતુ તેમાં તો કષ્ટ લાગે છે, કાંઈક વ્યવહારનું અવલંબન બતાવો. ત્યારે આચાર્ય દેવ કહે છે કે ભાઈ, વ્યવહારના એટલે કે શુભ રાગના અવલંબનમાં તારું કાંઈ હિત નથી. વ્યવહારના એટલે કે શુભ રાગના અવલંબનમાં તારું કાંઈ હિત નથી. તેમાં એકલું દુઃખ જ છે અને ચૈતન્ય તત્વ આનંદનો સાગર છે, તેમાં તારું સુખ છે. માટે શુદ્ધ નય વડે તેના જ અનુભવનો ઉદ્યમ કર. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. એનો અનુભવ કરવો, એની એકાગ્રતા કરી અને એનો અનુભવ કરવો. ભગવાન આત્મા જે પરમ પારિણામિક ભાવ રૂપે ત્રિકાળ એવો ને એવો જ રહ્યો છે, અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એક રૂપ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, એનો લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા અનુભવમાં આવે છે અને એમાં એને
અલૌકિક સુખ, આનંદ, શાંતિનો અનુભવ થાય છે, એનું વેદન અનુભવમાં આવે છે. અને એવું એક વખત અનુભવે છે તો ત્યાંથી એને ધર્મની શરૂઆત થઈ જાય છે, ત્યાંથી જ હિતની શરૂઆત થાય છે, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના એવા એ હિતકર પરિણામ થાય છે, એવી વિતરાગી પર્યાય થાય છે. પણ આવું હોવા છતાં આ અજ્ઞાની એને કષ્ટરૂપ માને છે, અથવા તો અહિતરૂપ માને છે, મુશ્કેલ માને છે, અને એ ન કરતા એ વિષયો અને કષાયોમાં રાચી રહે છે. ખરેખર વિષય કષાયો આત્માને અહિતરૂપ છે, છતાં તેમાં અજ્ઞાની હિત માનીને પ્રવર્તે છે. અને 6 ઢાળામાં પણ એ વાત કરી છે ને કે રાગ આદિ પ્રગટ એ દુઃખ દેન તિન્હી કો સેવત માનત છેન. અને આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન લખે આપકો કષ્ટદાન. ગુરુદેવ કહે છે કે જુઓ, આ અજ્ઞાનીના લક્ષણ. રાગાદી વિભાવો દુઃખરૂપ હોવા છતાં મૂંઢતાથી તેને સુખરૂપ માનીને તેનું સેવન કરે છે. શું છે અજ્ઞાનીના લક્ષણ? કે રાગાદી વિભાવો દુઃખરૂપ હોવા છતાં મૂંઢતાથી તેને સુખરૂપ માનીને તેનું સેવન કરે છે. અને ચૈતન્ય સ્વભાવમાં અંતર્મુખ થઈને જે જ્ઞાન વૈરાગ્ય કરવા તે આત્માના હિતનો હેતુ હોવા છતાં, જે સુખનું કારણ હોવા છતાં મૂંઢ જીવ તે પોતાને કષ્ટદાયક સમજે છે. આત્મજ્ઞાનને કષ્ટદાયક સમજીને તેનાથી દૂર ભાગે છે, અને રાગાદીને સુખદાયક માનીને તેના તરફ હોંશથી દોડે છે. આ તે કેવી મૂંઢતા! અજ્ઞાની જીવોની આવી પ્રવૃત્તિ માટે કરુણાપૂર્વક કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે અરે જીવ, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ગુરુદેવ કહે છે કે જે અનંત સુખનું ધામ છે એવા ચૈતન્ય સ્વભાવમાં તો તને મિત્રતા ન રહી, તેમાં ઉત્સાહ ન આવ્યો, એમાં તને રુચિ ન થઈ, એનો પ્રેમ ન આવ્યો. અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયો, તેમાં તને સુખ બુદ્ધિ થઈ, ત્યાં તને પ્રેમ આવ્યો, ત્યાં તને ઉત્સાહ આવ્યો. એ કેવી વિચિત્રતા છે! અરે જીવ, હવે તારા જ્ઞાન ચક્ષુને ઉઘાડ, તારા જ્ઞાન ચક્ષુને ઉઘાડ રે ઉઘાડ. જ્ઞાન ચક્ષુ ઉગાડીને તું જો કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી. તારો સ્વભાવ દુઃખરૂપ હોય કેવી રીતે? તારો સ્વભાવ દુઃખરૂપ હોઈ શકે નહીં. કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એના ગુણ પ્રમાણે હોય. આત્મામાં તો એક પણ ગુણ એવો નથી કે જેને કારણે દુઃખ થાય. તો સ્વભાવ, જીવનો સ્વભાવ દુઃખરૂપ હોઈ શકે નહીં. મહાપુરુષોએ તો એવું અનુભવીને કહ્યું છે, માત્ર આમ નામ લખી નાખ્યું છે એમ નથી. શાસ્ત્રમાં વાત આવી છે તે અનુભવપૂર્વકની વાત આવી છે કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી. અને તર્ક દ્વારા પણ સમજાય છે કે કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એના ગુણોને અનુસરીને હોય, અને આત્મામાં એક પણ ગુણ એવો નથી કે જેને કારણે એને દુઃખ થાય. તો દુઃખ આવે ક્યાંથી? અંદરમાંથી તો કોઈ દુઃખ આવી શકે જ નહીં. સ્વનું લક્ષ કરતા તો માત્ર આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા જ અનુભવમાં આવે. દુઃખ તો અનુભવમાં આવે જ નહીં. તારો સ્વભાવ દુઃખરૂપ નથી. તે સ્વભાવના સાધનમાં જરાય કષ્ટ નથી. સ્વભાવ પણ દુઃખરૂપ નથી, અને એવા સ્વભાવની
અનુભૂતિનું જે સાધન, એ સાધન પણ ખરેખર કષ્ટદાયી નથી. સ્વભાવ તો બરાબર, પણ એ સ્વભાવનો અનુભવ થવો, એ અનુભવ કરવામાં જે સાધન છે, એ સાધન પણ જરાય કષ્ટરૂપ નથી. કેમ કે સ્વભાવનો અનુભવ કોઈ બાહ્ય સાધન દ્વારા થતો નથી. સ્વભાવ જે અનુભવમાં આવે છે, તો એ કોઈ બાહ્ય સાધન દ્વારા અનુભવમાં આવતો નથી. અરે શરીરમાં આ ઇન્દ્રિયો અને મન, તો એના દ્વારા પણ સ્વભાવ અનુભવમાં આવતો નથી. એટલે સ્વભાવનું સાધન છે એ પણ કષ્ટદાયી નથી. સ્વભાવનું સાધન પણ એનું પોતાનું જ છે. પોતે જ એવો પોતાના સ્વભાવને અનુભવી શકે એવો સક્ષમ છે. પોતે જ પોતાના સ્વભાવને અનુભવે એવો શક્તિમાન છે. પણ આ બધું કોણ એને સમજાવે? મહાપુરુષોએ તો ઘણું સમજાવ્યું, હવે તો એ સમજે તો થાય. અહીંયા કહે છે કે જ્ઞાન ચક્ષુ ઉગાડીને તું જો કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી, તે સ્વભાવના સાધનમાં જરાય કષ્ટ નથી, અને બાહ્ય વિષયો તરફનું વલણ એકાંત દુઃખરૂપ છે, તેમાં સ્વપ્ને સુખ નથી. એટલે બાહ્ય વિષયો તરફનું લક્ષ્ય કરવાથી તો કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી, એમાં સ્વપ્ને સુખ નથી. આમ વિવેક વિચારીને તારા અંતર સ્વભાવ તરફ વળ, અને બાહ્ય વિષયોમાં સુખ બુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા. નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે. આપણે તો રોજ ગાઈએ છીએ, સુખધામ અનંત સુસંત કહી, દિન રાત રહે તદ ધ્યાન મહી. અનંત સુખનું ધામ એવું જે ચૈતન્ય પદ, અનંત સુખનું ધામ એવું જે ચૈતન્ય પદ, તેને ચાહતા થતા સંતો દિન રાત તેના ધ્યાનમાં રહે છે. એટલે કે એવા પોતાના ચૈતન્ય પદના ધ્યાનમાં રહે છે. એ જ સુખનું ધ્યાન છે, એ જ સુખનું ધામ છે, એટલે એનું જ ધ્યાન કરે છે. અનંત સુખનું ધામ પોતાનું ચૈતન્ય પદ છે, અને એને સંતો હંમેશા ચાહે છે, દિન રાત એના ધ્યાનમાં રહે છે. માટે હે જીવ, દિન રાત તું તારા ચૈતન્ય પદનો વિશ્વાસ કર, એનું લક્ષ્ય કર. જગતમાં સુખનું ધામ કોઈ હોય તો તારું ચૈતન્ય પદ એ જ તારું સુખનું ધામ. મારું ચૈતન્ય પદ એ મારું સુખનું ધામ. જગતમાં સુખનું ધામ કોઈ હોય તો મારું ચૈતન્ય પદ છે તે મારા સુખનું ધામ છે, તારું ચૈતન્ય પદ છે તે તારા સુખનું ધામ છે. સૌનું પોતાનું ચૈતન્ય પદ, પોતાનું પરમાત્મા પદ છે, એ જ સુખનું ધામ છે. અને એમ વિશ્વાસ કરીને નિર્ભયપણે સ્વભાવમાં ઝૂક, સ્વભાવ તરફ વળી જા. સ્વભાવની સમીપ જતા તને પોતાને ખબર પડશે કે આ તો મહા આનંદનું ધામ છે. કેટલું કહીએ ભાઈ, તું જાતે અનુભવ કરીશ તો તને ખ્યાલ આવશે. ગુરુદેવ તો કહે છે કે હવે તું જાતે એ તરફ એવો પુરુષાર્થ આગ્રહ એમાં વળી જાય અને અનુભૂતિ કરે તો તને ખ્યાલમાં આવે કે મહા આનંદનું ધામ છે. બાકી અમે તો કેટલું કહીએ. અને પાછી એવા ધારણા આપે છે કે એની સાધનામાં કષ્ટ નથી. આત્માની સાધના, પોતાના સ્વરૂપ તરફ વળવું, એમાં કોઈ કષ્ટ પડતું નથી. ઉલટું એ તો કષ્ટના નાશનો ઉપાય છે. જે કષ્ટ પડે છે ને અનેક પ્રકારના, એ બધા કષ્ટના નાશનો ઉપાય એકમાત્ર પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. જેનું લક્ષ્ય લેતા, જેને શરણે જતા બધા કષ્ટો ચાલ્યા જાય છે, બધો ભય ચાલ્યો જાય છે, બધી શંકાઓ ચાલી જાય છે. એટલે એ જ ખરેખર નિર્ભય પદ છે. એ જ આનંદનું ધામ છે, સુખનું ધામ છે. આગળ કહે છે, ચૈતન્ય સ્વભાવમાં અંદર તો પ્રવેશ કરે નહીં, ચૈતન્ય સ્વભાવમાં અંદર તો પ્રવેશ કરે નહીં, અરે તેની નજીક પણ આવે નહીં.
અને એમને એમ દૂરથી જ કષ્ટરૂપ માનીને તેનાથી દૂર ભાગે. પહેલેથી જ કહી દે કે આ તો અશક્ય, અમારાથી બને નહીં, આ ન હોય, અમે ન કરી શકીએ. અરે ભલા ભગવાન, જરાક વિચાર તો કર. ગુરુદેવ કહે છે કે ચૈતન્ય સ્વભાવમાં અંદર તો પ્રવેશ કરે નહીં અને તેની નજીક પણ આવે નહીં, એનું લક્ષ પણ કરે નહીં, અને દૂરથી જ પહેલેથી જ માની લે કે એ તો બધું કષ્ટરૂપ છે, એ તો બધું તકલીફ વાળું, એ તો બધું મુશ્કેલ, અને એમ કરી અને વિષયો તરફ દોડે, વિષયો તરફ વેગથી દોડે. આવા મૂંઢ જીવોને ચૈતન્ય ધામમાં પ્રવૃત્તિ ક્યાંથી થાય? તેથી આચાર્ય દેવ કરુણાથી સમજાવે છે કે અરે જીવ, જેમાં તું સુખ માની રહ્યો છે એવા ઇન્દ્રિય વિષયો સમાન બીજું કોઈ ભય સ્થાન નથી, અને જેમાં તું કષ્ટ માની રહ્યો છે એવી પરમાત્મા ભાવના સિવાય બીજું કોઈ અભય સ્થાન નથી. આ બે વાતને તારે સમજવાની છે અને નિર્ણય કરવાનો છે. એ નિર્ણય કરી અને પછી પુરુષાર્થ કરવાનો છે. તું નિર્ણય જ કરતો નથી, તું માત્ર વાંચે છે, તું એમ માને છે કે અમે તો સમજ્યા છીએ, અમે તો સમજ્યા છીએ. શું સમજ્યો? હજી સુધી તને આવો નિર્ણય નથી થયો, અને નિર્ણય નથી થયો એટલે તો તું ભયભીત છો, અને જ્યાં ત્યાં તું ફાંફા મારે છે, જ્યાં ને ત્યાં તું સહાયની શોધમાં, ક્યાંથી મને બધી સહાય મળી રહે, મને મારા છેલ્લા દિવસોમાં પછી ક્યાંથી સહાય મળશે, કોણ મારું થશે, કોણ મારું કરશે, અને એને માટે થઈ અને તું ફાંફા મારી રહ્યો છે. ભવના દુઃખોથી તારી રક્ષા કરે એવું કોઈ અભયસ્થાન આ જગતમાં નથી. આ વાત લખી લેવા જેવી છે. ભવના દુઃખોથી રક્ષા આપે એવું કોઈ અભયસ્થાન આ જગતને વિશે તો નથી. માત્ર તારું શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ છે, એ જ એક એવું અભય સ્થાન છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે, જેમાં તું કષ્ટ માની રહ્યો છે એવી પરમાત્મા ભાવના સિવાય બીજું કોઈ અભય સ્થાન નથી. ભવ દુઃખોથી તારી રક્ષા કરે એવું કોઈ અભય સ્થાન નથી. આ જગતમાં હોય તો તે તારું પરમ તત્વ જ છે, પરમાત્મા તત્વ જ છે. માટે તેની ભાવનામાં ઉદ્યત થા, એનો ઉદ્યમ કર, એની ભાવનાનો ઉદ્યમ કર, એમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. ફરીથી વિસ્તારપૂર્વક સમજાવે છે ગુરુદેવ કે જેમ જેને મોટો સર્પ ડસ્યો હોય અને ઝેર ચડ્યું હોય તે કડવો લીમડો પણ પ્રેમથી ચાવે છે, તેમ જેને મિથ્યારુચિ રૂપી ઝેર ચડ્યું છે એવો જીવ દુઃખદાયી એવા વિષય કષાયોને સુખદાયી સમજી તેમાં સંલગ્ન રહે છે. એક વિષય કષાયોમાં જ રાચી રહે છે. વળી જેમ પિત્ત જ્વરવાળા રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે, તેમ જેને ઊંધી રૂચિનો રોગ લાગુ પડ્યો છે એવા બહિરાત્માને પરમ સુખદાયક એવી આત્મ સ્વરૂપની ભાવના પણ કષ્ટરૂપ લાગે છે. આવી વિપરીત બુદ્ધિને લીધે જ અજ્ઞાની જીવ આત્મ સ્વરૂપની ભાવના ભાવતો નથી અને વિષય કસાયની જ ભાવના ભાવે છે. સંતો આત્મ સ્વરૂપની ભાવના કરવાની વાતો કરે ત્યાં પણ અરે તે આપણાથી કેમ બને એવો ઊંધો વિચાર કરે છે. સંતો આત્મ સ્વરૂપની ભાવના ભાવવાની વાતો કરે તો ત્યાં એ બેઠો બેઠો એમ વિચાર કરે છે કે આ સંતો તો વાત કરે પણ આપણાથી આ કાંઈ બને નહીં, આ તો બધું મોટું તકલીફ વાળું કામ, એ ન થાય, એ આપણાથી ન બને, આપણાથી ક્યાંથી બને, આત્માની સમજણ આપણને ક્યાંથી થાય, એમ ભડકીને ભયભીત થાય છે. પોતાથી તે થઈ જ ન શકે એમ માનીને તેમાં નિરુત્સાહી રહે છે, એનો પ્રયત્ન કરતો નથી. કોઈક કહે છે તોય એનો વિશ્વાસ લાવી અને એવો પ્રયત્ન કરતો નથી.
અને બાહ્ય વિષયોમાં જ ઉત્સાહપૂર્વક વર્તે છે. તેથી જ અનાદિકાળથી જીવ દુઃખી થઈ રહ્યો છે. ખરેખર તો આ જીવને પોતાના પરમાત્મા તત્વની ભાવના સિવાય બીજો કોઈ પદાર્થ જગતમાં સુખદાયી નથી, કોઈ શરણ નથી. માટે તે ભાવના જ કર્તવ્ય છે. આત્મ સ્વરૂપની ભાવના એ જ કર્તવ્ય છે. વળી એક બીજું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જેમ રાજ દરબારમાં પહેરવેલા રાજા પાસે જનારને અજાણપણાને કારણે કંઈક ક્ષોભ કે ભય જેવું લાગે છે. રાજ દરબારમાં જાય ને, પહેલી વાર જતો હોય ને તો રાજા સામે બેઠા હોય ને બીજા બધા પણ બેઠા હોય ને બધાની વચ્ચે જયારે પહેલી વાર જાય તો એને જરાક ડર લાગે, થોડો ક્ષોભ થાય એવું લાગે. પણ જે વારંવાર જાય એને તો રાજાનો પરિચય થઈ ગયો અને ત્યાં બધા બેઠેલા છે બધાનો પરિચય થઈ ગયો છે, એટલે પછી એને કાંઈ ક્ષોભ કે ભય થતો નથી. પણ ઉલટો એને તો હર્ષ થાય છે. રાજસભામાં જતા એને પછી તો હર્ષ થાય છે. પહેલી વાર જાય ત્યારે જરાક આમ ડરતો, ક્ષોભ પામતો જતો હોય, પણ પછી એક વખત જઈને આવે છે અને પછી ત્યાંનો અનુભવ લઈને આવ્યા પછીથી એને તો વારંવાર જવાનું ગમે છે, એટલે એને તો ઉલટો હર્ષ થાય છે. તેવી રીતે આ ચૈતન્ય રાજાના દરબારમાં પોતાનું ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય રાજાના દરબારમાં પહેલવેલો આત્માનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરનારને એટલે હજી ક્યારેય એને અનુભવ નથી થયો, એને અનાદિના અજાણપણાને કારણે કંઈક કષ્ટ જેવું લાગે. પણ રુચિપૂર્વક વારંવાર ચૈતન્ય રાજાનો પરિચય કરતા તે સુગમ, સહજ તથા આનંદરૂપ લાગે છે. જો કષ્ટ જેવું લાગે એટલે કષ્ટ તો એટલા માટે લાગે છે કે એ બારમાં ને બારમાં ફરતો હતો ને, એટલે અપેક્ષાથી એને કંઈક જુદું કરવાનું આવ્યું ને. ઉપયોગને બારમાં ઘુમાવવો, 1 મિનિટમાં 10 જગ્યાએ ઉપયોગને ફેરવવો, એ તો અનાદિનો કરતો હતો. હવે એ ઉપયોગને અંતર તરફ વાળીને એકાગ્ર કરવો એ એણે પૂર્વે કર્યું નથી ને, એટલે એને એ વખતે જરાક કાંઈક એમ લાગે છે કે આ તો અઘરું. પણ એવું એકવાર એ કરે છે અને પછી જે અનુભવ થાય છે એ પછી તો એ વારંવાર એમ કરે છે. પછી તો એ ચૈતન્ય રાજાનો પરિચય કરતા એને બધું સહજ અને સુગમ લાગે છે, આનંદરૂપ લાગે છે, અને પછી વારંવાર ચૈતન્ય તત્વની ભાવના કરીને તેમાં લયલીન રહેવા માંગે છે. માટે ચૈતન્ય તત્વની ભાવના ખરેખર કષ્ટરૂપ નથી પણ આનંદરૂપ છે. આવો વિશ્વાસ લાવીને હે જીવ, તું વારંવાર તેની ભાવના કર, એની વારંવાર ભાવના કર. અરે પ્રભુ, આ નિર્ગ્રંથ મુનિઓ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાને માટે તો આ બધું છોડીને ચાલ્યા ગયા અને જંગલમાં રહે છે. એમને કોઈનો સંપર્ક કરવાનું મન નથી થતું, માત્ર પોતાના સ્વરૂપમાં જ રહેવું છે. અને એવો પ્રયત્ન કરે છે. જો ને તું એના ઉપરથી પ્રેરણા લે ને કે અંતરમાં કેવું સુખ હશે, અંતરમાં કેવું સુખ હશે એની તારે પ્રેરણા લેવી હોય તો જરા મુનિની દશા જો ને. ભાવલિંગી મુનિ પોતાના સ્વરૂપને વિશે વિરાજે છે. એ તો જંગલમાં આનંદમાં છે, સુખમાં છે, શાંતિમાં છે. અહીંયા કહે છે કે અરે અત્યાર સુધી તારા સુખને ભૂલીને તે પરમા સુખ માન્યું, તું ભ્રમણાથી ભૂલ્યો, ભ્રમને કારણે ભૂલ્યો, મિથ્યાત્વને કારણે, ખોટી ઊંધી માન્યતાને કારણે દુઃખી થયો. અરે સ્વપદ દુર્ગમ અને પરપદ સુગમ એવી ઊંધી માન્યતા કરીને તે સ્વપદની અરુચિ કરી. જે સ્વપદ જે છે એની તે અરુચિ કરી અને તું દુઃખી થયો. પરપદને તારું કરવાની વ્યર્થ મહેનત કરી પણ એ તારું થયું નહીં અને તું દુઃખી થયો. પરપદ તારું કરવાની વ્યર્થ મહેનત કરીને તું દુઃખી થયો અને સ્વપદ જે તારું છે એની તે રુચિ કરી નહીં. પર ચીજ કદી આત્માની થઈ જ નથી અને થતી જ નથી. આ ચૈતન્ય જ સ્વપદ છે, તે જ તારું શરણ છે. આ ચૈતન્ય પોતાનું ચૈતન્ય સ્વરૂપ
એ જ સ્વપદ છે અને એ જ પોતાનું શરણ છે. પણ તે કદી તારા ચૈતન્યનું શરણ લીધું નથી. માટે અરે જીવ, તારા નિર્ભય ચૈતન્ય પદને જાણીને તેમાં નિઃશંકપણે એકાગ્ર થા. તારા એવા નિર્ભય ચૈતન્ય પદને જાણીને તેમાં શંકા રહિતપણે એકાગ્ર થા. પર ચીજો અને રાગાદી તો અપદ છે, એ પદ નથી, અપદ છે. આ શુદ્ધ ચૈતન્ય જ તારું સ્વપદ છે, સ્વપદ છે. ધર્મી જાણે છે કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા તે કાંઈ મને ભયસ્થાન નથી. ધર્મીને તો સ્વાનુભૂતિ થઈ છે પોતે ક્યાં છે. પોતે પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે અને પોતાના અનંત ગુણોનું એવું પરિણમન એને અનુભવમાં આવ્યું છે. એટલે બહારમાં ગમે તે ક્ષેત્ર હોય, બહારમાં ગમે તેવા સંયોગો હોય, પણ એમાં એને કાંઈ લેવા દેવા નથી, એમાં એને કાંઈ કરવા પણ નથી, એમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવા પણ નથી. પોતાના સ્વક્ષેત્રમાં રહીને પોતે ધર્મી જીવ આનંદને અનુભવે છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ એમાં રહીને એ આનંદની અનુભૂતિ કરે છે. એવું એનું એ સ્વપદ છે, પોતાનું પદ છે. ધર્મી જાણે છે કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા તે કાંઈ મને ભય સ્થાન નથી. બહારમાં ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે જગ્યાએ હોય, પણ છતાંય ધર્મીને કાંઈ ભય લાગતો નથી. કેમ કે બીજો કાંઈ મારું બગાડી શકતો નથી, બીજો મારી અંદર કાંઈ ફેરફાર કરી શકતો નથી, બીજો મને મારી શકતો નથી, ડૂબાડી શકતો નથી, કાપી શકતો નથી. હું ભગવાન આત્મા અવિનાશી ચીજ છું, જ્ઞાન સ્વરૂપ છું. એટલે એને લોકાકાશના ગમે તે ક્ષેત્રને વિશે રહ્યો હોય તો પણ કાંઈ એને ભય લાગતો નથી. ભય કેવો? ભય કેવો? પોતે જગતના બધા જ પદાર્થોથી ભિન્ન જુદો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો હવે એને બીજાનો ભય ક્યાંથી લાગે? બહારમાં કોઈનો ભય એને લાગતો નથી. ગમે ત્યાં એને લઈ જાઓ પણ એ ક્યારેય ભયભીત થતો નથી. ગમે તેવી પ્રતિકૂળતા આવે છતાં એને ભય લાગે નહીં. સમ્યક દ્રષ્ટિને પ્રતિકૂળ સંયોગોને લીધે ભય થાય એમ બનતું નથી. સ્થાન બદલી થવાથી એને એમ નથી થતું કે હવે એ અહીંયા નિર્ભય નથી, એમ નથી થતું. ગમે તે સ્થાનમાં એને લઈ જાઓ પણ એ પોતે નિઃશંકપણે નિર્ભયતાનો અનુભવ કરે છે. એને કોઈ ભય હોતો જ નથી. કેમ કે મારું ચૈતન્ય સ્વરૂપ અભય છે. નિઃશંકપણે ચૈતન્યમાં હું પ્રવર્તું છું. તેમાં મને કોઈ સંયોગો ભય ઉપજાવવા સમર્થ નથી. કોઈ સંયોગો મને ભયભીત કરી શકે નહીં. પોતાનું સ્વરૂપ એક વખત અનુભવમાં આવ્યું અને જેવું છે તેવું જાણ્યા પછીથી હવે એને કોઈ ડર રહેતો નથી. મારા ચૈતન્ય દુર્ગમાં પર સંયોગોનો પ્રવેશ જ નથી. મારો ચૈતન્ય રૂપી આ કિલ્લો છે, દુર્ગ છે, કિલ્લો એવો અભેદ કિલ્લો છે કે એમાં કોઈ પર સંયોગોનો પ્રવેશ નથી. સંયોગો એમાં પ્રવેશતા નથી. સંયોગો બહારમાં રહ્યા, હું મારામાં રહ્યો. હું મારામાં અને પર પરમાં. પછી ભય કોનો? અજ્ઞાની બાહ્ય સંયોગમાં શરણ માનીને અને તેને નિર્ભય સ્થાન માનીને તેમાં પ્રવર્તે છે, પણ તે તો ખરેખર ભયનું સ્થાન છે. જેને શરણભૂત માન્યા તે સંયોગો એક ક્ષણમાં ખસી જશે. વર્તમાનમાં સંયોગો વર્તે છે કે જેમાં એને લક્ષ્મીનો સંયોગ થયો છે, એને પુત્ર આદિનો સંયોગ થયો છે, પણ એ સંયોગ તો ક્ષણમાં ખસી જશે. કોને ખબર? જે પુત્ર પાસેથી તું આશા રાખીને બેઠો છો કે મને વૃદ્ધાવસ્થામાં એ ખૂબ ઉપયોગી થશે, એનું આયુષ્ય કદાચ તારી પહેલા પૂરું નહીં થઈ જાય. આ લક્ષ્મી જેને તું એમ માને છે કે એ
મને બધા દુઃખોમાંથી બચાવશે, મને માંદગીમાં ઉપયોગી થશે, મને મારા જીવન નિર્વાહમાં ઉપયોગી થશે. પણ કોને ખબર એ લક્ષ્મી ક્યારે ચાલી જાય? લક્ષ્મી તો ચંચળ છે. તું જેના જેના ભરોસે બેઠો છે ભાઈમાં, એમાંની એક પણ ચીજ એવી છે કે જે નક્કી તારી પાસે જ રહેશે અને તને ખરેખર તારા દુઃખના પ્રસંગોમાં થી બચાવી લેશે, એવી તને ખાતરી છે? કેમ કે એ સંયોગે કરીને આવી છે તો એનો વિયોગ અવશ્ય થશે. ક્યારે થશે એ ખબર નથી, અને તું એની ઉપર નિર્ભર થઈ રહ્યો છો. જે તારું નથી એની ઉપર તું નિર્ભય થઈ રહ્યો છે. ભલા ભગવાન, જરાક તો વિચાર કર. એ ક્ષણિક ચીજ છે, એ ક્ષણમાં ખસી જશે. જે માતા પિતાને કે પુત્રને શરણ માન્યા તે એક ક્ષણમાં ફૂ થઈને ક્યાંય ઉડી જશે. લક્ષ્મી અને શરીર ક્યાંય ચાલ્યા જશે, માટે તેમાં ક્યાંય અભય સ્થાન નથી. બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા મૂકી છે, બહુ સરસ રીતે મૂકી છે. જરાક તો વિચાર કર ભાઈ, આ બધું તને અભય સ્થાન લાગે છે? એ અભય સ્થાન નથી. જગતના કોઈ પદાર્થોનો સંયોગ એવો ધ્રુવ નથી કે જે શરણભૂત થાય. એ સંયોગ ધ્રુવ નથી, કાયમ ટકીને રહેવા વાળો નથી. એ ધ્રુવ નથી, એક સરખો કાયમ ટકીને રહે એવો સંયોગ નથી. સુખના કે દુઃખના કોઈ પણ સંયોગો કાયમ ટકીને રહેતા નથી. કર્મના ઉદયને કારણે એવા સંયોગો આવે છે, અને કોઈ પણ કર્મ કાયમ રહેતું નથી. દરેક કર્મને સ્થિતિ બંધ છે, અને એની સ્થિતિ પૂરી થતા એ સંયોગ પણ ચાલ્યા જાય છે. એ કર્મની સ્થિતિ પૂરી થાય છે, એ ખરી જાય છે, સંયોગ પણ ચાલ્યો જાય છે. એટલે એ તને સ્મરણભૂત થાય નહીં. તને એકમાત્ર તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, જ્ઞાન આનંદનું સ્વરૂપ છે, એ જ શરણભૂત છે. બીજું કોઈ તને શરણભૂત નથી. અરે સંયોગ તરફ વર્તતું તારું જ્ઞાન પણ ક્ષણમાં પલટી જશે. સંયોગ તરફ વર્તતું તારું જ્ઞાન પણ ક્ષણમાં પલટી જશે. તેમાં પણ તારું શરણ નથી. આત્મરામ જ તને શરણ છે. એટલે કે તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એ જ તને શરણ છે. આત્મરામ જ તને શરણ છે. તારો આત્મા જ તને શરણ છે, બીજું કોઈ શરણ નથી. તેની શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં રમણતા કર. તે જ અભય સ્થાન છે, તે જ સુખનું સ્થાન છે. હે નાથ, આવા અભય સ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? હવે શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે આપે આજે વાત સમજાવી અભય સ્થાનની, તો એવા અભય સ્વરૂપ એવા આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? કેવી રીતે એ પ્રાપ્ત થાય? એમ પૂછનાર શિષ્યને આત્મ પ્રાપ્તિની રીત હવે પછીની ગાથા 30ની અંદર આચાર્ય ભગવાન કહે છે. આચાર્ય ભગવાન હવે 30મી ગાથામાં એની વાત કરે છે. આપણે 30મી ગાથાની શરૂઆત કરીએ છીએ. સમાધિ તંત્ર, પાના નંબર 59. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 75. શ્લોક 30. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યત ક્ષણમ પશ્યતો ભાતિ તત્તત્વમ પરમાત્મન. ગુજરાતીમાં શ્લોક છે. ઇન્દ્રિય સર્વ નિરોધીને મન કરીને સ્થિર રૂપ ક્ષણભર જોતા જે દિશે તે પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય એની વાત આ 30મા શ્લોકમાં કરી છે. ત્રીસમા શ્લોકના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે સર્વેન્દ્રિયાણી એટલે સર્વ ઇન્દ્રિયોને સંયમ્ય એટલે રોકીને, સંયમમાં રાખીને, રોકીને, સર્વે ઇન્દ્રિયોને રોકીને, સ્થિમિતેન એટલે સ્થિર થયેલા,
સર્વ ઇન્દ્રિયોને રોકીને સ્થિર થયેલા અંતર આત્માના ક્ષણમ પ્રપશ્યત, અંતર આત્મા દ્વારા ક્ષણ માત્ર જોનારને, અનુભવ કરનાર જીવને, યત ભાતિ તત પરમાત્મન તત્વમ, જે ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે તે પરમાત્માનું સ્વરૂપ છે. શું કહે છે? સર્વ ઇન્દ્રિયોને રોકીને સ્થિર થયેલા અંતરાત્મા દ્વારા, સ્થિર થયેલા અંતરાત્મા દ્વારા એટલે જેનો ઉપયોગ આત્માને વિશે સ્થિર થયો છે. શું કહે છે? સર્વ ઇન્દ્રિયોને રોકીને સ્થિર થયેલા અંતરાત્મા દ્વારા ક્ષણ માત્ર જોનારને એટલે અનુભવ કરનાર જીવને જે ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે તે પરમાત્માનું સ્વરૂપ છે, તે પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. ટીકામાં કહે છે, પોતપોતાના વિષયોમાં જતી પ્રવૃત્તિ. કોણ પ્રવૃત્તિ? સર્વ ઇન્દ્રિયો. ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયો, એના વિષયો જુદા, બાહ્ય દ્રવ્યેન્દ્રિય અને અંદરમાં એનું જ્ઞાન કરવા વાળી દરેક ઇન્દ્રિયની એક એક ભાવ ઇન્દ્રિય. ઇન્દ્રિયનો વિષય જડ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ ત્રણેયને ગુરુદેવે ઇન્દ્રિય કહ્યા છે. અને દરેકને પોતપોતાનો વિષય છે. આંખને આંખનો વિષય છે, આંખ કંઈ સાંભળતી નથી અને કાન કંઈ જોતા નથી, નાક કંઈ સ્પર્શનો અનુભવ કરતું નથી. એટલે દરેકને પોતાનો જે વિષય છે એ વિષય છે, એટલે એ વિષયોમાં પ્રવર્તે છે. પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ. શું? આ બધી ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયો. એટલે એ પાંચે ઇન્દ્રિયો તેને રોકીને, નિરોધીને, એટલે એ વિષયોમાં ન જાય. ઇન્દ્રિયો વિષયોમાં નથી જતી એમ રોકવું, એમ એનો નિરોધ થવો. ત્યારબાદ સ્થિર થયેલા અંતરાત્મા વડે એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતા? તો ક્ષણવાર જોતા, ક્ષણ માત્ર અનુભવતા. અર્થાંત બહુકાળ સુધી મનને સ્થિર કરવું અશક્ય હોવાથી થોડા કલાક સુધી મનનો નિરોધ કરીને દેખતા. જો મન વડે અહીંયા પહેલા કર્યું છે, પણ એ મન વડે એમ કહેવાનો આશય નથી, એ દ્રવ્ય મનની વાત નથી. અહીંયા જે વાત લખી છે એમાં તો સ્પષ્ટ કહ્યું છે કે મનનો નિરોધ કરીને દેખતા, મનનો નિરોધ કરીને. ક્ષણવાર જોતા, ક્ષણ માત્ર અનુભવતા. કેમ કે ઘણો સમય સુધી તો એ મનને સ્થિર કરવું એ અશક્ય છે. એટલે કે મનને નિર્વિકલ્પ દશામાં રાખવું ઘણો સમય સુધી એ અશક્ય છે. એટલે એમ મનનો નિરોધ કરીને, એટલે મનના વિકલ્પોથી રહિત થઈને દેખતા, જાણતા, અનુભવતા જે ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે તે પરમાત્માનું તત્વ, તદ્રૂપ તત્વ સ્વરૂપ છે. તે રૂપ તત્વ એ જ સ્વરૂપ છે. ભાવાર્થમાં કહે છે કે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં બમતી પ્રવૃત્તિ ચિત્તવૃત્તિને રોકીને, અર્થાંત અંતર્જલ્પ આદિ સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો, તે આત્મ સ્વરૂપમાં સ્થિર થતા પરમાત્મ સ્વરૂપનો પ્રતિભાસ થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પ વિકલ્પો તોડી જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્ર થવું, સ્થિર થવું, તે પરમાત્મ પ્રાપ્તિનો ઉપાય છે. તો એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી